વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસરે મેરિંગો સિમ્સ હોસ્પિટલે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો, ડાયાલિસિસ પેશન્ટ અવેરનેસ અને એન્ગેજમેન્ટ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ પહેલમાં કિડની હેલ્થ, પર્યાવરણીય સસ્ટેનેબિલિટી, વોટર કન્ઝર્વેશન અને ઓર્ગન ડોનેશન અવેરનેસ વચ્ચેના મહત્વપૂર્ણ કનેક્શન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ ભાર મૂક્યો કે કિડની ફેલ્યોર ધરાવતા હજારો દર્દીઓ માટે ડાયાલિસિસ લાઈફ સેવિંગ અને આવશ્યક સારવાર છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે મેડિકલી સુટેબલ પેશન્ટ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન લાંબા ગાળાની જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે, જ્યારે વારંવાર ડાયાલિસિસ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ પર્યાવરણીય બોજ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ કાર્યક્રમના ભાગરૂપે મુખ્ય અતિથિ શ્રી CR પાટીલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી, ભારત સરકાર અને અતિથિ શ્રી દિલીપ દેશમુખ, સ્થાપક અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે કાર્યક્રમને સંબોધિત કરી અને પર્યાવરણ સંરક્ષણ, પબ્લિક હેલ્થ રિસ્પોન્સિબિલિટી અને સસ્ટેનેબલ હેલ્થકેર પહેલોમાં સમુદાયની ભાગીદારી અંગે મૂલ્યવાન ઇનસાઇટ્સ શેર કરી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડાયાલિસિસ વોરિયર્સ, કિડની ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ્સ અને કેડેવર ડોનર પરિવારોનું તેમના હિંમત, સ્થિતિસ્થાપકતા અને સમાજ પ્રત્યે યોગદાન બદલ સન્માન હતું. આ પહેલ અંગે વાત કરતા અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડૉક્ટર મયુર પાટીલે જણાવ્યું હતું કે ક્રોનિક કિડની ફેલ્યોર ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસિસ એક આવશ્યક અને જીવનરક્ષક ઉપચાર છે. જો કે મેડિકલી સુટેબલ પેશન્ટ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન લાંબા ગાળે વધુ સારા પરિણામો, જીવનની ગુણવત્તામાં સુધારો અને હોસ્પિટલ પરની નિર્ભરતામાં ઘટાડા સાથે સ્વતંત્રતા પ્રદાન કરી શકે છે. અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલના નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડૉક્ટર સિદ્ધાર્થ માવાણીએ કહ્યું કે દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવવાની સાથે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ચાલી રહેલ ડાયાલિસિસ કેર સાથે સંકળાયેલ લાંબા ગાળાના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે, જેમાં વારંવાર પાણીનો ઉપયોગ અને બાયોમેડિકલ કચરાના ઉત્પાદનનો સમાવેશ થાય છે. તેથી ઓર્ગન ડોનેશન વિશે જાગૃતિ વધારવી એ હેલ્થકેર અને સસ્ટેનેબિલિટી બંને માટે મહત્વપૂર્ણ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્તે, મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ માવાની છે. હું નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું અને આજે અમે 4 જૂને માનનીય શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરી. આ ફેરીનું થીમ એવું છે કે આપણે એન્વાયરમેન્ટનું કેવી રીતે પ્રોટેક્શન કરી શકીએ. તો કિડની અને એન્વાયરમેન્ટને કેવી રીતે લેવા દેવા, તો જે કિડનીની સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે જેને ડાયાલિસિસ કહેવાય. ડાયાલિસિસમાં આપણે ખૂબ જ વધારે અમાઉન્ટમાં પ્રવાહી અને પાણી યુઝ કરી રહ્યા છે. એક ડાયાલિસિસમાં આશરે 125 લીટર પાણીનો યુઝ થાય છે અને ભારતમાં આપણે દર વર્ષે 340 લાખ ડાયાલિસિસ કરી રહ્યા છે. સો દરેક ડાયાલિસિસની પાછળ 125 લીટર પાણી જો વપરાય તો ખૂબ જ અમાઉન્ટ ઓફ વોટર વેસ્ટ જાય. સો આના માટે આપણે શું કરી શકીએ, તો વધારે ને વધારે દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ આવતા અથવા તો ડાયાલિસિસ અથવા તો કિડની ફેલિયર થતાં રોકી શકીએ. બીજું કે જેને ડાયાલિસિસની જરૂર પડી છે એને આપણે થોડો ટાઈમ ડાયાલિસિસ ઉપર રાખી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ. એના માટે અંગદાનની જાગૃતિ ખૂબ જ જરૂરિયાત છે. આ સાથે ડાયાલિસિસ ખાલી પ્રવાહીનો વેસ્ટેજ નથી કરતું, પણ સાથે સાથે વેસ્ટ પ્રોડક્ટ એટલે પ્લાસ્ટિકનું પણ પ્રોડક્શન વધારી દે છે, જે આપણા ધરતી માટે ખૂબ જ દુરુપયોગી હોઈ શકે. એટલા માટે આપણે વધારે ને વધારે અંગદાનને પ્રમોટ કરી શકીએ અને ઓછામાં ઓછો ડાયાલિસિસ ઉપર દર્દી રહે, હેરાન ઓછું થાય અને સ્વસ્થ વધારે રહે. એના માટે આજે અંગદાનની જાગૃતિ માટેનો આ પ્રોગ્રામ કરેલ છે.